બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં કિસાન અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં ખેડૂત વિરોધી સરકાર સામે ખેડૂત મિત્રને થતા અન્યાય સામે એક બની નેક બનીને અવાજ ઉઠાવવા માટેની એક કિસાન અધિકાર યાત્રાનું આયોજન કર્યું, જેમાં ખેડૂતને સરકાર દ્વારા થતા અન્યાય સામે જેવા કે ઓનલાઈનમાં પડતી મુશ્કેલી, ફાર્મર્સ રજિસ્ટ્રેશન કાર્ડ, કપાસની આયાત પરની ડ્યુટી ધડાડીને ખેડૂતને કરેલ અન્યાય, ભૂલ ભરેલ થતી તેતીની માપણી રદ કરવી તેમજ ફરીથી ખેતી વિષયક વીમા યોજનાઓ ચાલુ કરવાની અને ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂત મિત્રોને થતા અન્યાય સામે એક બનીને ખેડૂતના હક હિત માટે આ બહેરી મૂંગીને ખેડૂત વિરોધી સરકાર સામે આંદોલનનું રણસીંગું પૂંકારીને ખેડૂત હિત માટે એક થયા અને લડત કરવા માટે ખેડૂતોને પોતાના હક માટે એક થયા અને લડત લડવા માટેની એક મીટિંગનું આયોજન કર્યું। ભાયાવદર શહેર સહિત આસપાસના ગામડાઓ કોલકી, મોટી પાનેલી, અરણી, ખીરસરા, વડાળી, પડવાલા, માખિયારા, સાજડીયારી, ટીબડી, તણકલારિયા, બાખ મોજીરા, ગઢાળા, ખાખીજાડિયા, નવાપરા, સેવંતરા, વાડલા તેમજ દરેક ગામડાઓના ખેડૂત મિત્રોએ મીટિંગમાં ખાસ બહોળી સંખ્યામાં હાજર રહી મીટિંગમાં ખેડૂત આગેવાનો અને કોંગ્રેસ પક્ષના મહિલા આગેવાન પ્રગતિબેન આહિર, પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા, લાખાભાઈ ડાંગર તેમજ ખેડૂત આગેવાનોએ હાજરી આપી હતી।